હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ, એકદમ મસ્ત. જોઈ લો, વાતાવરણ બી એકદમ મસ્ત છે. અને આપણે ઘરનું કામ કરી લઈએ, પછી મળીએ 2 hours later. આપણે પી લઈએ છીએ ચા. ચા વિના મને ચેન પડે નહીં જી. દે કોના ભેગો ગયો તો? શું લઈ આવ્યો? જો તારી મમ્મીને બતાવીશ આ વિડીયો. ખમ तुमसे ना हो पाएगा. તારી મમ્મીને મૂકીશ ખમ વિડીયો કે આ કોથરા લઈ આવે છે સિવાય. બધું કરી લીધું કામ. હવે આપણે કરશું એડિટિંગ. અને એડિટિંગમાં તો તમને ખબર જ છે કે આપણે શૂટ કરી છે એટલે એડિટિંગ કરવું જ પડશે. જોજો, તમને બહુ મજા આવશે રીલ જોવાની. સમુદ્ર વસને દેવી. બસ હવે બહુ નહીં બતાડું, કેમ કે કોપીરાઇટ આવી જશે સોંગ પર. 2 hours later. આ ગેમ રમવાની કોને કોને મજા આવે મને કહેજો જરા, કેમ કે મને તો બહુ મજા આવે ગાડી હલાવવાની. તો આપણે ફ્રી થઈ ગયા હતા અને હવે આપણે જોઈએ છીએ ભારતીના વ્લોગ, કેમ કે હું એક પણ વ્લોગ મિસ નથી કરતી. મને બહુ ગમે છે. એક ભારતી અને એક મૈત્રી, એ બેના વ્લોગ આપણે કન્ટિન્યુ જોઈએ જ છીએ. ડન થઈ ગયું છે. અને કેટલા સાથે આ પ્રોબ્લેમ આવે છે સાચું કહેજો કેપકટમાં. તો અત્યારે હું બનાવું છું ભાઈ માટે પૌવા, કેમ કે ભાઈ જવાનું છે ઓફિસે. અને પૌવા બનાવવા માટે મેં આજે લીધા છે ગોપી રાઈસ પોહા. અને 2 ડુંગળી લઈ લીધી છે, ટમાટું, 1 મરચું. હવે આપણે એને મોરીશું. કન્ટિન્યુ. खराब हो गया है, इतना लाइफ खराब हो गया है मेरा. એની માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે રાખશું એન્ડ આ રાઈટ ટાઈમ છે ટમાટર અને મરચું રાખવાનું. ટમાટરને પકાવવા માટે આપણે થોડુંક મીઠું રાખીશું.
અને હવે આપણા ટમાટા થોડા ગળી ગયા છે તો એની ઉપર આપણે બેસિક મસાલા રાખશું, જેમ કે થોડી હળદર, મરચું, મીઠું, જીરો પાવડર, બસ. અને હા ગાઈસ, હું ખાંડ પણ રાખું છું. થોડી ખાંડ જરૂરી છે, થોડી લીંબુ જરૂરી છે. આપણે થોડી હલાવતા રહીશું. આપણા પૌવાનો વઘાર એકદમ ડન થઈ ગયો છે. હવે આપણે એમાં ઉમેરીશું પૌવા. થોડા સેકન્ડ. અમારા બધા માટે બન્યા છે ગાઈસ. તો કોઈ એકનું નામ નહીં લો. પહેલું મેં લીધું હતું રવિનું નામ, પણ હવે બધા ખાશું તો બચારાને એકને બદનામ કરવું નહીં હાલે. થોડું છે ને આને ઉઠાવીને હલાવવું પડે છે, કેમ કે નકર ખીચડી જેવા થઈ જશે. જો મસ્ત બની ગયા છે. અને હવે મેં ચાય મૂકી છે. થોડુંક આપણે ક્લીન કરી નાખીએ, કેમ કે બહુ જ મેસી થઈ ગયું છે. ચાય ઉકળે એટલે જમવા થઈ જવું. અમે અત્યારે બે ભાઈ નીકળ્યા છીએ રાતે આટો મારવા. ઓલમોસ્ટ આપણો વિડીયો એડિટ થઈ ગયો છે. જે આપણે ઓર્ડરનો હતો વિડીયો શૂટનો એ એડિટ થઈ ગયો છે. અને હવે આપણે કરશું આપણો વ્લોગ એડિટ. અને અત્યારે ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. અને હવે આપણે કરશું આપણો વ્લોગ એડિટ. એના પછી આપણે સૂઈ જઈશું, કેમ કે સવારે આપણને વહેલું ઉઠવાનું છે. ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.